सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनो जय। सद्गुरु निरात महाराजनो जय। सद्गुरु सदाराम बापानो जय। पधारेला रे गुरु संत કનૈયા ધન્યવાદ। આજે ડીસા રેલવે સ્ટેશન મુકામે મંગુબા તથા તેમના સુપુત્ર બળવંતભાઈ, સુરેશભાઈ અને સંજયભાઈ આ તમામ પરિવારજનોએ મળી અને ઘરના વાસ્તુ નિમિત્તે સુંદર ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને એમાં સંતોની પધરામણી કરી। અમારે ડીસા નિવાસી બહુ જ્ઞાની છે એવા મિયાચંદ મહારાજ તથા અહીંયા ભોપાનગરમાંથી સદારામ મહારાજ, અહીંયા ભોપાનગરમાંથી જયસુરામ મહારાજ તથા ભૂપતરામ મહારાજ, અહીંયા કાંતિરામ સાહેબ તથા બાબુરામ મહારાજ તથા દૂર દૂરથી પધારેલા તમામ ભક્તજન, વિશેષ તો સંતો આપણને હંમેશા આ ભવસાગરમાંથી તારવા માટેનો સંદેશો આપતા હોય છે। આ ભવસાગર છે અને એમાં તરવું એક સંસાર સાગર ખારો કીધો અને આ ખારા સમુદ્રમાંથી તરવું એ સંતો પાસે છે। એ જહાજ, એ નાવડું, એ સ્ટીમર એ સંતો પાસે છે અને એ ભવસાગરમાંથી તારી શકે। આપણે કદાચ દરિયા માર્ગે બીજા દેશમાં જવું હોય તો જહાજની જરૂર પડે, સ્ટીમરની જરૂર પડે, એમાં બેસીને આપણે દરિયો પાર કરી શકાય, પરંતુ આ ખારા સમુદ્રમાં એ જહાજ કોમ આવતું નથી। આ ખારા સમુદ્રમાંથી પાર ઉતરવા માટે આ સંતોનું જ્ઞાન જરૂરી છે। એટલે આ જ્ઞાન દ્વારા સંસાર સાગર તરી શકાય અને જ્ઞાન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય। હવે તમે ભજનમાં બેઠા બેઠા માવા સોલ સોલ કરો, ભજનમાં બેઠા બેઠા બીડીઓ પી પી કરો અને ભજનમાં આવીને જો તમે વ્યસનમાંથી મુક્ત ના, આ માવાની કિંમત કેટલી થાય? એ કેટલા ગ્રામનો આવે માવો? હે, કેટલા ગ્રામનો આવે? 20 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 20 ગ્રામના કેટલા પૈસા થાય? હા, તો કિલોના કેટલા થાય? હે, કિલોના તમે હિસાબ મારો તો કિલોના પૈસા કેટલા થાય? એટલે છોકરાને બદામ ખવડાવો, બદામ, છોકરાને કાજુ ખવડાવો, 700 રૂપિયા જ કિલો છે। બાળકોને તમે આ બીડીના ગણો તો 25 રૂપિયા, 25 કે 30 રૂપિયા છે। હા, 25-30 રૂપિયા એના છે। તમે દાડાના 25-30 રૂપિયાનો છોકરાને કોઈ સારું ખવડાવો તો છોકરો તંદુરસ્ત રહેશે। તમારે ઘેરથી બદામ ખવડાવો તો કોમ સારું કરશે અને શરીર સારું રહેશે, દવાખાનો ઓછો થાય। આ શરીર ઘણું કિંમતી છે। તમારા મનમાં એમ હશે કે કોઈ અમને કંઈ થવાનું નથી, પણ તમારું જેટલું વ્યસન છે ને એ વ્યસન મોય ખાય છે। મોય બેસી અને જેમ ઉધેવ લાકડાને કોરે છે ને એમ વ્યસન તમારા શરીરને કોરે છે અને તમારા શરીરને ખાય છે। અને એ જ્યારે બીમારીઓ આવે તાર ખબર પડે છે અને તાર ડૉક્ટરો કહે છે કે તમે આ વ્યસન મત કરો અને તારે ના છૂટકે ઘણાને છોડવું પડે છે। ઘણા મેં એવા જોયા છે, અમારા મફતજી મણ ગોજો પીતા, અમારા આંગતે પુરાવો તમને આવો કે દાડાનો શેર જોતો, દાડાનો મહારાજ સાચી વાત 500 ગ્રામ ગોજો પીતા રોજનો, અને એ ગોજો જ્યારે સત્સંગમાં બેઠવા અને સત્સંગમાં અમારી હાથે આવતા થયા તો ગોજો બંધ કરી નાખ્યો। બીડી નહીં, તમાકુ નહીં, ચાય નહીં, કોઈ વ્યસન નહીં। આ સત્સંગનો પ્રતાપ। અને જો તમે એટલું નથી છોડી કહેતા તો એક દાડો તમારે ઘરવાળી છોડવી પડશે, એક દાડો તમારે કુટુંબ છોડવું પડશે, એક દાડો તમારે હરિયાળો પરિવાર હશે, પરિવાર છોડવો પડશે, ગોમ છોડવું પડશે। તો તે દાડે તમે છોડશો એના કરતા હરવી જે નુકસાન કરે એને હવેળું છોડો।
છોડશો તમારું થોડુંક આખું વચ્ચે અને એ પૈસા તમારા બાળકોને ભણાવો અને સારું સારું ખવડાવો. એટલે મારો ખાસ વિનંતી છે કે વ્યસનથી શરીરનો બગાડ થાય છે ને થાય છે. એટલે પહેલા તો આપણું શરીર સારું હોય તો ધંધો કરી શકે, સારું કમાઈ શકે. શરીર સારું હોય તો ઊંઘ સારી આવે. શરીર સારું હોય તો શરીર સારું હોય તો ભજને કરી શકો. શરીર સારું હોય તો તમારે જે કરવું હોય એ શરીર પહેલું સુખ છે એ કાયા નિરોગી. પહેલું સુખ. જો કાયા નિરોગી નથી તો તમે જેને તકલીફો છે એને પૂછી જુઓ. જેની કાયા નિરોગી, બીજું સુખ પડોશી હાર, અને ત્રીજું સુખ આપણે કહે કે કોઠે હજાર બાજરી છે. એટલે ગંઢિયા તો પહેલા રાખતા કોઠીઓ, અને કોઠીઓમાં ધન ભરતા. એટલે કે કોઠી હજાર બાજરી. કહેવાનો ભાવ એવો થાય કે આપણું જીવન સારું, પૈસા ટકા થોડુંક જીવન સુખી હેડતું હોય, જરૂર પૂરતી વસ્તુ મળી જતી હોય, એને કહેવાય કે આર્થિક રીતે આપણે પૈસા જોવી જીવનમાં. તો આ હવળા માર્ગે પૈસા ના જાય અને હવળા માર્ગે તમે પૈસા વાપરો. આથી કરીને મોત તરફ શું કામ જોશો? આથી કરીને રોગ તરફ શું કામ જોશો? આથી કરી અને તમે રોગોને શું કામ બોલાવો છો? આમંત્રણ શા માટે આપો? તો તમે એ જ વિચારો કે વ્યસન અને ફેશન કરજો, પણ હારી કરજો. વ્યસન ને ફેશન જે આપણે શરીર અડધા ઉઘાડા ના રહેવા જોઈએ. બેન દીકરીઓના શરીર અડધા ઉઘાડા રહે એ શોભતું નથી. ફેશન તમે કરો, ઘણા પ્રકારની ફેશનનો અમે વિરોધી નથી. તમે પેન્ટ બુશર્ટ પહેરવા હોય તો પહેરો, તમારે જે પહેરવું હોય પહેરો, પણ શરીરને સારું શોભે એવું. એટલે વ્યસન તો બિલકુલ જીવનમાં જો તમે વ્યસન કરશો તો તમારા છોકરા વ્યસન કરશે ને કરશે જ, એ શીખશે. એટલે પ્રથમ મારો મુદ્દો કે દારૂ, જુગાર, ચોરી, મોસાહાર અને વ્યભિચાર આ આપણા જીવનમાં હોવું જોઈએ નહીં. અને આ અસુર ક્યાંને કહેવાય? રાક્ષસ કોને કહેવાય? કે રાક્ષસ એને કહેવાય કે જેના જીવનમાં બદીઓ છે એ રાક્ષસ. નકર રાવણે બ્રાહ્મણ હતો તો રાવણ હોવા છતાં એને રાક્ષસ કીધો, કારણ કે એના પાસે બદીઓ ખરાબ હતી, એના પાસે વિષયો હતા, એની પાસે વ્યસનો હતા, એને લઈને રાક્ષસ કહેવાનું. હવે રાક્ષસ રાવણના યુદ્ધ આવ્યું એટલે એની એક વાત કરું કે કુંભકર્ણ ઊંઘમાં હતો અને એને જગાડવા માટે ઘણી બધી જહેમત કરવી પડી, ઘણી બધી મહેનત કરી રામ સાથે લડવા માટે. એને જગાડવા ઘણા બધા વાજિંત્રો લાયા અને ઘણું બધું કર્યું. તારે જાગ્યો. અમે આ જીવ જમતમ જાગતો, આપણે ગાયું જીવ જાગજે જીવડા જાગજે, તારું જીવન ઊંઘમાં જાય. આ અજ્ઞાનતાની ઊંઘ એટલે વ્યસન કરો એ ઊંઘ કે એક જાતની, અને જાગી જાય તે ના કરે. પછી અજ્ઞાનતામાં પરમાત્મા કેવો છે, પરમાત્મા કેવા છે એ એને ખબર નથી, એટલી એ ઊંઘ. આ શરીર કેટલું કિંમતી છે એ એક એને ખબર નથી. કે કાથી કરી અરે આપણે એક 20,000 ની તિજોરી લાવવા તો એમાં યાદણો લાકડો ભરતા નથી, મોય કાપા ભરતા નથી. 20,000 ની તિજોરી હોય ને 20,000 ની તો એમાં બૂટ નહીં મેલતા, મેલસા બૂટ, અને એમાં કોટા નહીં વાળતા. બાવળના કોટા, વિલાયતી બાવળના કોટા કોઈ દાડો ભર્યા એમાં? હવે 20,000 ની છે અને આ તો અબજો ખર્ચે ના આવે, તો એમાં તમે કોટા શા માટે ભરો છો? સોના કેરી નગરી રૂપ માલદેવ, રૂપા કેરા રાજા, એમાં કોટા કેરી વાળ્યું ના શોભે. એટલે કોટા કેરી વાળ્યું કઈ કે જે વિષયો છે, વ્યસનો છે, એ કોટા કેરી વાળ છે. આ તો હોનાની નગરી છે અને આ નગરી મળવી કાઠી છે. એને જગાડ્યો એટલે રાવણે કીધું કે તારે રામ સાથે યુદ્ધ કરવા જવાનું છે. કુંભકર્ણે કીધું કે આટલા દાડા તો હું ઊંઘ્યો હતો, આટલા દાડા હું નિંદમાં હતો, એટલે હું યુદ્ધ કરવા કદાચ ઊંઘમાં જતો રહું, પણ હવે જાગ્યો છું એટલે હું ઊંઝાઈશ. હું રામ સાથે તો કદાપી યુદ્ધ નહીં કરું. રામ સાથે યુદ્ધ કોણ કરે? રાક્ષસ. રામ સાથે યુદ્ધ કરવું એટલે પરમાત્માનો વિરોધ કરવો, સંતોનો વિરોધ કરવો, સંત મહાપુરુષોનો વિરોધ કરવો, એની સાથેનું યુદ્ધ છે. કુંભકર્ણ કે હું ના કરું, તો રાવણ કે તારે યુદ્ધ તો કરવું પડશે, જો તું નહીં કરે તો હું તને માર્યું. વિચાર કર્યો કુંભકર્ણે કે વના હારી મરવું એના કરતા રામ હાથે મરું તો મને મોક્ષ મળી જશે. ભગવાનના હાથે મરાય તો મોક્ષ મળી જાય
એટલે લાવો, પણ કે હું એમનેમ તો નહીં લડીકું, પણ મને દારૂ પાવો, મને મદિરા પાન કરાવો, મને મોસાહાર કરાવો, અને હું મોસાહાર કરીશ, હું મદિરા પાન કરીશ તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થશે, અને મારી બુદ્ધિ ભ્રષ્ટ થશે તારે હું રામ સાથે યુદ્ધ કરીશ, એ સિવાય હું રામ સાથે યુદ્ધ કરીશ નહીં. એટલે મને આવું કરાવો. વિચાર કરો કે જે આવું કરે છે એ પરમાત્માનો વિરોધી થાય છે. આ જે ખોરાકો છે એ આપણા નથી, આ વ્યસનો પણ આપણા. તમને હું ઘણી વખત આ મેળાવડામાં કહું છું કે તમારી એક શ્વાસની કિંમત અને આખા ડીસા નગરની કમોણી, આખા ડીસા નગરની કમોણી ભેળી કરી અને એક શ્વાસની કિંમત ના તોલે આવશે. તમારો શ્વાસ જે ગયો છે એ શ્વાસ આખા ડીસા નગરની કમોણી એક બાજુ મેલશો તો જે ડીસા એક શ્વાસ છે પાછો આવશે. તો તમારા 21,600 24 કલાકમાં જ હોય છે શ્વાસ, બાતલ જ હોય છે આ શ્વાસ 21,600 વખત. એ શ્વાસ પાછો, એક શ્વાસની કિંમત જો આખા ડીઓ છું, આખા ગુજરાતની કમોણી તમે મેલો તો એક શ્વાસ પાછો આવતો નથી. તો તમારા આખા જીવનની કિંમત કેટલી થાય? આ જીવનની કિંમત કેટલી થાય? આ જીવન બહુ મોંઘું છે. અબજોના ખરબો તમે ખર્ચો તો આ જીવન મળે એવું નથી. અને આ જીવનમાં તમે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ પરમાત્માએ આવા સુંદર શરીર આલ્યું, સુંદર સાધન આલ્યું છે. ભગવાનનું ભજન કરી અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકો એટલા માટે આ જીવન આપણને ભગવાને આપ્યું છે. બધા પશુઓના કરતા વિશેષ, બધા પક્ષીઓના કરતા વિશેષ, બધાના કરતા તમારી પાસે બુદ્ધિ હારી, તમારા પાસે બધાના કરતા સગવડો હારી, તમારા પાસે બધાના કરતા સાધનો જે શરીરના છે હારા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 અંતકરણ કેટલા બધા સરસ આપ્યો. તમે બુદ્ધિથી નક્કી કરી શકો છો, તમે વિચાર કરી શકો છો, મન સંકલ્પ વિકલ્પ કરી શકો છો, ચિંતવન કરી શકો છો. આ બધું તમને આપ્યું છે પરમાત્માએ મફત, એનું કોઈ બિલ ભરવું પડતું નથી. તમે આટલું મોટું આપણે સાધન પરમાત્માએ આપ્યું હોય, આટલું મોટું આપણા ઉપર કૃપા કરી હોય, એ પરમાત્માની કૃપા ને બીજી માતા પિતાની કૃપા. માતા પિતાની કૃપા ના હોય તો શરીર મળતું નથી. માતા પિતાની કૃપાથી આ શરીર મળ્યું અને પરમાત્માની કૃપાથી માનવ દેહ મળ્યો. એટલે એ પરમાત્માને આપણે કદી ભૂલાય નહીં. એ પરમાત્માને આપણે ભજન કરવું, પરમાત્માને કદાચ કંઈક સેવા કરવી હોય તો આપણે એમનેમ સેવા કરો તો કઈ જગ્યાએ જાય, એને ઓળખવો પડે. અને એને ઓળખીને તમે કરો તો મેળાવે ને કઈ સિવાય આવતો. એક રાજા હતા, રાજાને 4 રોણીઓ, અને 4 રોણીઓને રાજાને વિદેશ જવાનું થયું. એટલે રાજા 4 રોણીઓ પાસે મળવા ગયા. પહેલી જે નવી રોણી હતી એની પાસે જ્યાં એને કીધું કે હું વિદેશ જાઉં છું, તો હારી વસ્તુઓ મળે છે, તારે લાવવું છે કંઈક. એટલે એ શોખીન હતી પેલો આઈબ્રો ને જે લાલી ને બધા પાવડર ને આ જે બધું જોવે ને તારે બધું ઘણીનું બધું, આ બધું મેકઅપનું બધું, આ બધું મારે કે આ બધું લાવવું છે એટલે અહીંયા સારું મળશે. હવે અત્યારે પછી લિપસ્ટિકના 25,000 રૂપિયા, આટલી સગડ આવે તોય 25,000 રૂપિયા, અરે લાખની આવે, એક લિપસ્ટિક લાખની પણ આવે. આમાં બધા સંસાધનો એને રાજા હાથ એટલે મંગાય. તમે શણગાર સજ્જો, શણગાર સજવાનો ના પણ હોળ શણગાર સજ્જો. આપણા ગરબે રમે ને તાર માતાજીને ગભરાય છે સજી 16 શણગાર, 16 શણગાર છે આપણા, 16 શણગાર અને 16 સંસ્કાર છે. એ સંસ્કારે આપણામાં હોવા જોઈએ અને શણગારે આપણામાં હોવા જોઈએ, પણ ખોટો શણગાર હોવો જોઈએ નહીં. એટલે હું એને આવું બધું મગાયું. બીજી રાણી પાસે ગયા એટલે બીજી રાણીએ કીધું કે મારે દાગીના મંગલાવા, સોનાના આ બધા જે અલગ અલગ દાગીના છે એ બધા દાગીના લાવજો. ત્રીજી પાસે ગયા એટલે ત્રીજી કે મારે કપડાં લાવજો, મારે મેચિંગ થાય એવા. અને અત્યારે તો મેચિંગ વગર કોઈ પહેરતું જ નહીં. તમે હું બજારમાં તમે ડીસા દુકાનમાં જઈને બેહો ને તો કોઈક લઈને આવ્યા તો હું ભેળું કરે અને કે હજી મેચિંગ આવ્યું નથી, અને ઘરે ને ઘેરે મેચિંગ નહીં આવ્યું.
બે જણાને મેચિંગ આવે ને તો તમારું જીવન સુખી, અને જો બે જણાને મેચિંગ ના આવે ને તો તમારું આખું જીવન પેલા ગમે એમ મેચિંગ કરી કરો પણ તમારે ઘેર સુખ નહીં. તો તમારે મેચિંગ વેર્યું કરવાનું છે. પેલું આમ હાસી વાત છે. ડીહા મને લાગે જશું ભાઈ અમારા હંગાથી હતા. જશું અમે એક દુકાને ગયા હતા અને દુકાને એક ભાઈ છે કેટલાય કપડે ફેંજીનો છે અને આમ ભેળું કરત કે હજી મેચિંગ આવ્યું નથી. બાજુ બીજી હતી ને એને પૂછું, કીધું આ મને કેમ મેળ જ આવતો નથી. એટલે કીધું ચિયા ગોમ હારે જાય છે કે જાતી જ નહીં, રીહીને બેઠી છે 2 વર્ષથી. તો કીધું અહીંયા મેચિંગ લાવો ને તારે, હું મેચિંગ કરે છે તો અહીંયા મેચિંગ લાવતી નથી. હવે આપણો મેચિંગ તો જેઠણી જેઠણીનું મેચિંગ, હાહુ વહુનું મેચિંગ, પતિ પત્નીનું મેચિંગ તો આ લાવવાનું છે ને. આ તો પેલા મૂસો નહીં આવતો. એટલે એ કદાચ આગા પાછું હશે તો ચાલશે, પણ જીવન તમારું સુખી કાઢવું છે તો એ મેચિંગ જોઈશે. એટલે એ કપડામાં મંગાય. હવે ચોથી પાસે જા રાજા, ચોથી પાસે જા એટલે ચોથીને પૂછું કે તમારે શું જોવે છે? પેલી નવી રોણી તો કે બધું લિપસ્ટિક ને લાલીને આવું મંગાવ્યું, પેલી દાગીના મંગાવ્યા છે અને કપડાં મંગાવ્યા છે. એટલે કે તમારે શું લાવવું છે? એ રોણી જૂની હતી બધે ના કરતા. એને કીધું કે તમે આવજો રા. શું કીધું? તમે આવજો રા. તમે શોધ લાલીએ છે, તમે શોધ દાગીના છે, તમે શોધ ચોદલા છે, તમે શોધ બંગડીઓ છે, તમે શોધ કપડા છે, અને તમે નથી તમારા બદલમાં પડશે. કારણ કે અમારા સફેદ પહેરવા પડશે, અમે બંગડીઓ નહીં પહેરી શકીએ, અમે ચોટલા નહીં કરી શકીએ. એટલે બધું કેના હોય છે? તમારા હોય છે. એની શું મંગાયું? પણ મારે તો તમે હશો તો બધું છે, મારે બીજું કોઈ જોતું નથી. એમ જો તમારામાં પરમાત્મા બીજું બધું માગો છો ઘણું બધું, પણ પરમાત્મા અમે જે રહેવા વાળો છે એ નહીં હોય તો આ પછી તમારો સાથ શણગારે નહીં હોય, તમારા વ્યસનો નહીં હોય. અમે જેટલી ઘણા રહેવા વાળો પ્રાણ છે એટલી વાર તમે મોજ મજા જે કરવું એ કરી શકો. અને આ જ નહીં હોય તો હાર્યો નહીં હોય, પરમાત્મા જ તમારી પાસે નહીં હોય, અને પરમાત્મા નહીં હોય તો પછી બીજું સુખ ભોગવશે છે ને. આ બીજું સુખ તમારા બંગલામાં તમને રહેવા જ નહીં. જેમ આમાં રહેવા વાળો જતો રહે. આ તો અમને જશુરો મેં કીધું હતું ને કે ઉતવાળ કરો, હવે વાર મત કરો, બધા ભૂખે મરે છે. 20 વર્ષ 80 વર્ષ ભેળા રહેવું હોય અને ખૂબ લાડકોટ કર્યા હોય, છોકરાને રૂપાળા મોટા કર્યા હોય તો એ રોએ જ હોય, ઉતવાળ કરાય જ હોય, રોએ જ હોય, ઉતવાળ કરાય જ હોય. તમે ગમતા હતા, તમે હારા હતા તો તમે તો એના એ છો. તમારું શરીર હાથ એના એ છે, પગ એના એ છે, હાથ એના એ છે, નાક એનું એ છે, મોઢું એનું એ છે, આ બધું એનું એ છે. તો તમને મોયતું શું જાતું રહ્યું? હજી હવે આવ્યું નહીં ગમતું. આમ તો તમને રૂપાળા હતા એટલે ગમતા હતા, રૂપાળા હતા એટલે ગમતા હતા, મૂસો વકડિયાળી હતી એટલે ગમતા હતા, સુંદર કપડાં પહેરી અને ફેશન કરતા હતા તમે ગમતા હતા. અને અત્યારે એવા ને એવા છે તો હવે તમે શું વધો પડ્યો કે હવે ઉતવાલ કરવાનું કહો છો? એટલે પ્રાણનું સગું છે સૌ, પ્રાણનું સગું ચિઠ્ઠી ફાટશે, ઉપર વાળાની જરૂર થશે જાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં હોય ખાવાની. સકું કુટુંબ ભેળું મળી ઉતાવળ કરશે કાઢવાની. પછી લાકડા ભેળો તને બાળી દેશે, ઉતાવળ હશે નાવાની. અને 13 દી તારી મોકાણ થશે, પછી માવા મિષ્ટાન. અને પ્રાણનું સગું છે સૌ અંતે ભૂલી જાવાની. અંતે બધા ભૂલી જાય. થોડાક દાડા પછી રોવે અને પછી તો બધા શું કે હવે ભૂલી જો, હવે ભૂલી જો, હવે તો થવાનું હતું થઈ ગયું. અને ભગવાને એટલા દાડાનું આખું આલ્યું હતું, હવે લઈ લીધા અને હવે કોઈ પાછા આવવાના નથી. પણ તમારા મોંથી અવાજ નીકળી છે, બીજું કોઈ નીકળ્યું નથી. તો તમારે હારે પ્રેમ હતો કે શરીર હારે પ્રેમ હતો? હે તમારે આ આજે મોય પ્રાણ નીકળી ગયો એના હાથે પ્રેમ હતો કે તમારે શરીર સાથે પ્રેમ હતો? જો શરીર થતું કોમ કરતું હતું કોમ એટલે પ્રેમ હતો, કોમ કરતું બંધ છું ને એટલે પ્રેમ જતો રહ્યો. એટલે પ્રેમ કેરા પંથમાં પ્રેમી હજારો થઈ ગયા, વેમમાં ભૂલા પડેલા જો હતા ત્યો રહી ગયા. પ્રેમ સાચો પંથ છે, સમજીને પ્રેમી જાય છે, વેમની વમળમાં
વેબી જનો અટવાય છે પ્રેમ કેરા દદમાં. પ્રેમ એટલે પ્રેમ કેવો હોય? બે એક ભાઈ લગ્ન કરીને નવા ઘેરથી લઈ આવ્યા અને બીજા ત્રીજા દાડે દાળ કરી એટલે એમની માને કીધું કે માં દાળ મોળી છે, બરાબર થઈ રોજ થતી એવી થઈ નથી. એટલે માં કે બેટા તારે વહુએ કરી છે કે ના ના હારી છે એમ તો. એટલે તરત ચેન્જ થઈ ગયું. એને મને કે માએ કરી છે કે આજ બરાબર નથી અને વહુએ કરી હતી. એટલે આ વાલ આવ્યું, લાગણી આવી, પ્રેમ આવ્યો એટલે ખરાબ હતું તોય એટલે વાલો પ્રેમ ને વશ થયા રાજી. એમાં શું કરે પંડિત ને રાજી. વિદુરજીના ઘેરે તમે પાજીના બદલામ પેલા કેળાના બદલામ સાલ નથી આલી. એટલે પ્રેમથી તમે મરચું ને રોટલો આલો તોય પરમાત્મા સંત મહાપુરુષો તો ગમતું હોય છે. એટલે પ્રેમ સાચો હોય ને એ તો પરમાત્મા સાથે પ્રેમ થાય. અને એ પ્રેમ માટે આપણે પરમાત્માને ઓળખવો પડે. એ તમારા બધામાં વસેલો છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. એટલે એ જગ્યા ખાલી નથી છતાં આપણે ગોતશે દૂર દૂર. અને આ જો કદાચ આ અવસરે ન મળો, આની પ્રાપ્તિ આ અવસરે નહીં કરો તો લખ 84 સદારામ બાપા આપણા ટોટણા અત્યારે તો એમનું આખા ગુજરાતમાં બહુ મોટું નામ છે અને દરેક વ્યક્તિ અમને ઓળખે છે. દરેક વ્યક્તિ ઓળખે છે. એમને ગાયું કે ઈયળ ઈતરડી તારે થવું પડશે, તારે ભૂંડ થવું પડશે, તારે કૂતર થવું પડશે, તારે બકર થવું પડશે, આ બધું થવું પડશે, આ કધાણા થવું પડશે. આ બધું ના થવું હોય તો એના માટેનો એક જ ઉત્તમ માર્ગ છે. એ માર્ગ છે પરમાત્માની પ્રાપ્તિ અને પરમાત્માની ઓળખાણ. અને પરમાત્માની ઓળખાણ બધાના ભાગમાં છે. એવું નથી કે આ બેઠા એના ભાગમાં જ છે કે જે પૂર્વે નરસિંહ મહેતા થઈ જા, ભર્તૃહરિ થઈ જા, વિરોધ બાપુ થઈ જા, અનંત સંતો થઈ જા, મૂળદાસ થઈ જા, જલારામ બાપા થઈ જા, આ બધા સંતો થઈ જા. એ સંતોને જ મળ્યા છે એવું નથી. હું એને આ બેઠા નહીં એને મળ્યા છે. અને અત્યારે જે સંતો જે સદગુરુ મહારાજના શરણે જાય છે, સદગુરુ મહારાજના શરણે જાય છે એને આ પરમાત્મા દર્શન આપે છે ને આપે છે. હમણાં મારા રમેશભાઈએ કીધું હતું કે તમારે જે દેવી દેવતાના દર્શન કરવા હોય હાસા તમે જે કરો છો ને એ અનુમાને કરો છો. તમે જગતનો જીવાત્મા જે કરે છે અનુમાને કરે છે. પણ સાચા દર્શન કરવા હોય તો જ્ઞાનની દ્રષ્ટિ ગીતામાં કીધું કે મારી દિવ્ય દ્રષ્ટિ વિના હું દેખાવ એવો નથી. હું દેખાવું એવો આ દ્રષ્ટિ મળે તો જે દેખાય સિવાય દેખાય એવો નથી. એટલે એને જોવા માટે આપણે સદગુરુ મહારાજનું ચરણ લેવું પડે. સદગુરુ મહારાજ ગમે તે યુક્તિ દ્વારા ગમે તે રીતે એને બચાવી નાખે. કાળના મુખમાંથી પણ એને બચાવી નાખે. એક દ્રષ્ટાંત કહીને મારી વાત પૂરી કરું. મારા મિયાચંદ મહારાજ સદારામ મહારાજ બાકી છે, એમનો પણ આપણે સત્સંગ સાંભળવાનો છે. એક જણો ઘેરથી કંટાળ્યો. ઘરે જો કદાચ હમું ના હોય ને તો ઘેરથી એક પેલે મરી ગયા પછી નરકમાં એને જગ્યા આપી. એટલે સગડી હળગતી હતી ને એના ઉપર બેહાર્યો. અબુજી હળગતી સગડી ઉપર એને બેહાર્યો. એટલે પેલા યમના દૂતન જોવા મળ્યા કે પેલા જોઈ આવો ને કેમ છે. એટલે અહીંયા બેઠો દીપક ઉડાડે કોઈ આનંદમાં. એટલે એને પૂછું કે તને હવે તકલીફ તો નથી ને? કે ના, ઘરના કરતા સારું. તાર ઘેર ચમચમ હશે એને હે હું આવામાં બેહાર્યો છે તો કે ઘરના કરતા સારું છે અને તાર ઘેર કેટલી તકલીફ હશે. એટલે જે ઘેર હંપ ના હોય, સમજણ ના હોય, એ ઝઘડા હોય, વ્યસનો હોય, એ કંકાશ હોય, કુકવા હોય, રોજ જે ઘેર કથા નહીં, કીર્તન નહીં સંત મહેમાન, વો ઘેર જમડા ડેરા તાણે સાંજ પડે ને શમશાન. એટલે ઘેરનો ઝઘડો હતો અને કંટાળી ના નીકળી ગયો અને મરવા જાવું તો એટલે મરી જાવું કે. પણ મરતા કોક કરતું જ આવું. અમે મરવું તો છે એટલે કોક કરતું જ આવું છે. એટલે દુકાને જો અને દુકાને શેઠ બેઠા હતા કે શેઠ પેલી ગાડી આવે, પેલો હાથી આવે છે. શેઠ કે આ ગાડી છે, બળદ ગાડી છે, હાથી નથી. એટલે આ હાથી છે શેઠ, આ બળદ ગાડી નથી, હાથી છે. બોલો શરત પાડો, હાથી હોય તો મારું માથું હું તમને આપી દઉં. હાથી હોય અને ગાડી હોય તો તમારું આલું. શરત પાડી પાકું કર્યું.
શેઠને ખબર છે કે ગાડી છે. ભાઈ ગાડી નજીક આવી એટલે શેઠે કીધું કે જો ગાડી છે, તું કહેતો હતો કે હાથી છે, તારું માથું આપી દે. એટલે પેલો કે મારું માથું કાપો, મારું માથું કાપો, ન કે હું એથો જ આવ્યો કોકને નાલ કરતો છું કે અને વાંધે જેલમાં બેસતો હતો. પેલો કે મારું વાલું વણીઓ બુદ્ધિશાળી હોય ને કે જો માથું કાપવા જાય તો હું જેલમાં જ આવ્યો અને મારું કુટુંબ રખડી જાય. એટલે કે એટલે માથું તો મારે નથી કાપવું, તારું મજા તો જવા દીધો. કે ના, એમને ના જો, તમે બોલ્યા હો તો માથું કાપો, ન કે જઈશ નહીં. અને કે મને મેળવું હોય તો એક શરત. કે શું શરત? હું આવું અને માગું એ ટાઈમે જે ખાવું હોય તમારે ખવડાવવું પડે. જે માગું ને એ ટાઈમે તમારે મને ખવડાવવું પડે. હવે આરે કહેતા કોઈ કરતા મારા જેલમાંથી તો બચ્યું કે જા ખવડાવ્યું તો. એટલે આરે રોજ આવે અને બધું વાહન ધોવરાઈ રે, કમ્પ્લીટ થઈ રે, મોડો આવે અને પછી આવીને કે મારે શીરો ખાવો. એટલે આપણે થોડોક વહેલો આવે કે હું ગમે તે ટાઈમે આવું, તમારે ખવડાવો કહો ને માથું આલો, માથું કાપો મારું. પેલા શેઠાણી પાસે શીરો ખવડાવે, બીજા દાડે આવે વળી લાડવા માગે, ત્રીજા દાડે આવે હું કરતા અઠવાડિયું કાઢ્યું કંટાળ્યા, ક્યારે ઝઘડો ચાલુ છે શેઠાણીને કે આવું શું આદર્યું તમે, આ રોજ આપણે કોમ કરીને ના આવે, થોડો વહેલો આવતો હોય તો કે ખોદ ના આવતો હોય, પણ એક ટાઈમ વગર આવે છે, દુખી થઈ જાય. હવે આ જમીન જેલો અને અરે લમણે છે, બે લમણે હાથ દઈને બેઠા અને અમારા મહારાજ જેવા એક સંત ત્યાંથી નીકળ્યા, લમણે હાથ નીકળ્યા હતા, સમજી જાય કે કોક એને તકલીફ છે. એટલે પેલાને શેઠને પૂછું કે ચમ ઉદાસ બેઠા છો? શેઠ ઓળખતા હતા એટલે કોઈક તકલીફ લાગે છે કે તમે જાજો, મારે મગજ ચાલતું નથી, પેલો લોહી પી જાય છે. પણ કે કોણ લોહી પી જાય એ તો કહો, તમે થોડુંક કહો. એટલે શેઠને થોડુંક પેલા ઈચ્છા છે કે લાવો તાર આ સંત છે, લાવો એમને કહું. એમને કીધું કે આવી મારી દશા છે અને આવો એક આવે છે રોજ મારે અને લોહી પી જાય છે, કે એમાં શું ચિંતા મત કર, હું યુક્તિ વતાડી દઉં. મહારાજે યુક્તિ વતાડી અને બીજા દાડે આવ્યો એટલે બાદ રાજારે બેઠા બેઠા સહી આવતા હતા શેઠો. સર પેલો આવ્યો કે લાડવા કરી આલો, પણ આ માથું કેનું? કે તમારું. તો કે મારે આજ કોણ જોવે છે અને કાલ બીજું કાપો. આજ કોણ કાપવા છે અને મારે નાક જોવું છે તે દાડે નાક કાપવું, અને જે દાડે જેટલું જોવું છે ને એટલું કાપવું. માથું મારું કે માથું તમારું? તો મને આજ કોણ કાપાય છે? પેલો કે ના, કોણ ના કાપાય, તો નાક કાપવા છે, પણ માથું મારું છે, તારે કાપવા જ જેવું પડશે. અને પત્તું જે કે હું ખવડાવું, પણ હું નાક કાપી રહ્યું અથવા કોણ કાપી રહ્યું તારે ખવડાવું. પેલો એમ નમને અને બોલ માથું મારું કે માથું તમારું? તો કાપવા છે. અને પછી થોડું કાપવું દાડી, રોજ થોડું કાપવું. મોય મારે થોડુંક જોતું છે ને તો થોડુંક મોય તું કોતરીને લ્યો. આ માથું જેટલા દાડા સાલ છે ને એટલા દાડા હું લ્યો. પેલો કે કજી ને આવું આવવા દેશો મને? બોલો યુક્તિ વતાવી ના વતાવી? એટલે સંત પાસે યુક્તિઓ છે, ગમે તે રીતે એને બચાવે ને. એટલે જમાને જો આ બચાવનાર હોય તો સંત સિવાય આ જમાના મૃત્યુનો છે. સદગુરુ સ્વામીને સેવતા જન્મ મરણ મટી જાય સાહેલી, આજે આનંદ મારા ઉરમાં. આટલું કઈ મારી વાણંદ વિરામ આપું. હવે આપણા મહાપુરુષો જે બાકી છે એમનો સત્સંગ આપણે ઓભળીને બધાને જવાનું છે. પૂજન ને આરતી ને બધું થઈ રહે, પ્રસાદ લઈને બધા જાજો બેહજો. સદગુરુ મહારાજ.